આત્મા અને બ્રહ્મની સમતા, સર્વરૂપતા તથા દેત શૂન્યતાનું પ્રતિપાદન, જીવાત્માની બ્રહ્મ ભાવનાથી સંસાર નિવૃત્તિનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, સર્વત્ર વ્યાપક પરમાત્મા એક હોવા છતાં બધાય રૂપોમાં બિરાજમાન છે. તેમાં અજ્ઞાન વશ જ અનેકતાની કલ્પના થઈ. જ્ઞાન થઈ ગયા પછી તે ન તો એક છે ન અનેક કે સર્વરૂપ પણ. પછી તેમાં અનેકતાની કલ્પના કઈ રીતે થઈ શકે? અમાવસ્ય પછી જ્યારે પ્રતિપદાએ ચંદ્રમાની એક કળા ઉદિત થાય ત્યારે સમુદ્ર આનંદથી ઉછળવા લાગે, અને જ્યારે પ્રલયનો પ્રચંડ વાયુ ચાલુ છે ત્યારે તે સુકાઈ જાય. પરંતુ આત્મતત્વ ક્યારેય કોઈ પણ અવસ્થામાં ન તો વ્યાકુળ થાય ન ક્ષીણ થાય. તે સદાય સૌમ્ય ભાવમાં સ્થિત રહે. જેમ નાવ પર યાત્રા કરનાર પુરુષને વૃક્ષ પર્વતો ચાલતા હોય એવું પ્રતીત થાય, તથા જેમ છીપમાં ચાંદીનો ભ્રમ થાય, તે જ પ્રમાણે ચિત્તને ચિન્મય પરમાત્મામાં દેહ આદિક જગત પ્રતીત થાય. આ શરીર વગેરે ચિત્તની કલ્પના છે. શરીર વગેરેની દ્રષ્ટિથી જીવ ભાવની કલ્પના થઈ. વાસ્તવમાં બધા જ પરમ પદ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા થયા વિના પ્રતીત થાય. આ બધા જ પરમ પદ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મામાં થયા વિના પ્રતીત થાય. આ બધા જ ચિન્મય પરમાત્મા તત્વથી ભિન્ન હતી. આવી સ્થિતિમાં દેહ ક્યાં રહ્યું? પરબ્રહ્મ પરમાત્માનું યથાર્થ જ્ઞાન થઈ જતા બધું એકમાત્ર શાંત સ્વરૂપ બ્રહ્મ સિદ્ધ થાય. તેથી બ્રહ્મના સિવાય જગત વગેરે બીજો કોઈ પદાર્થ નથી, ન બીજી કોઈ ભ્રાંતિ છે. એ રઘુનંદન, વાસનાયુક્ત જીવાત્માની ભાવનાથી જગતનો પ્રાદુર્ભાવ ભાવ થાય. વાસના શૂન્ય જીવાત્માની બ્રહ્મ ભાવનાથી સંસારની નિવૃત્તિ થાય. જીવાત્માનું જે વાસના રહિત વિશુદ્ધ સ્પંદન એટલે કે ભાવના છે તેને સ્પંદન માનવામાં આવતું નથી. જન્મમાં કારણભૂત જીવાત્માની જે દસ્ય ભાવના છે તેની અંદર જે વાસના રસ વિદ્યમાન છે તે સંસારમાં અંકુર પેદા કરે. તેથી તેને અસંગરૂપ અગ્નિથી બાળીને ભસ્મ કરી દેવું જોઈએ. ભસ્મ કરી દેવી જોઈએ. મનુષ્ય કર્મ કરે અથવા ન કરે, શુભાશુભ કાર્યમાં તે જો મનથી ડૂબી જતો નથી તો તેની આ અનાસક્તિને વિદ્વાનો અસંગ માને. વાસનાને મૂળથી નષ્ટ કરી દેવી એને જ અસંગતા કહેવાય. અહંભાવનો ત્યાગ કરવો એ સંસાર સાગરથી પાર થવું છે. તેનું જ નામ વાસના ક્ષય. આના માટે પોતાના પુરુષાર્થ સિવાય બીજી કોઈ ગતિ નથી. હે શ્રી રામ, તમે તો આત્મા રામ પૂર્ણ કામ છો. તમામ ઈચ્છાઓ રહિત નિશંક સઘળાય કાર્ય કરતા રહીને પણ માત્ર પોતાના ચિન્મય સ્વરૂપમાં સ્થિત છો. ભય તમારાથી હંમેશા દૂર રહે. તેથી પોતાની સ્વાભાવિક શાંતિ દ્વારા બધાયના મનો અભિરામ બન્યા રહો. શ્રી વશિષ્ઠજી કહે, શ્રી રામ, તમે આકાશ જેવા નિર્મળ અને તત્વના જ્ઞાતા છો. એકમાત્ર સચ્ચિદાનંદન પરમાત્મામાં તમારી સ્થિતિ છે. તમે સર્વત્ર સૌમ્ય સંપૂર્ણ આનંદમય છો. તમારું અંતઃકરણ બ્રહ્મ સ્વરૂપ અને વિશાળ છે. એ નિષ્પાપ રઘુનંદન, જે પુરુષ પોતાની ઇન્દ્રિયોને અંતર્મુખ કરી સદાય બ્રહ્માનંદમાં ડૂબીને આત્મરામ શાંત ઉદાર ભાવે કાર્ય કરે તે કરતાપણાના દોષોથી રહિત હોય. જે સમસ્ત સંકલ્પ વિકલ્પોથી રહિત પોતાના હૃદય આકાશમાં બિરાજમાન પરમાનંદ પદમાં સ્વેચ્છા મુજબ સ્થિત રહે તે પોતાના આત્મામાં રમણ કરનાર પરમેશ્વર રૂપ છે. જે લોકો સદાય અંતર્મુખ રહે બહારના કાર્યો કરે તેમના મનમાં જડ પથ્થરોની જેમ વાસના ઉત્પન્ન થતી નથી. જગત ન તો દ્વૈત રૂપમાં છે ન અદ્વૈત રૂપમાં પણ. શ્રી રામજીએ પૂછ્યું કે મુનિશ્રેષ્ઠ,
જો આવી વાત છે તો અહમ ભાવની પ્રતીતિ રૂપ વશિષ્ઠ નામે આપ અહીં કઈ રીતે સ્થિત છો? વાલ્મીકીજી કહે કે એ ભરતાજ, વાલ્મીકીજી કહે ભરતાજી, શ્રી રઘુનાથજીએ આ પ્રકારનો પ્રશ્ન પૂછવાથી વક્તાઓમાં શ્રેષ્ઠ વશિષ્ઠજી અડધા મોર સુધી ચૂપચાપ બેસી રહ્યા. તેમની આ ચેષ્ટા સ્પષ્ટ રીતે જાણી શકાતી ન હતી. ચેષ્ટા સ્પષ્ટ રીતે જાણી શકાતી હતી. તેમના મૌન થઈ જવાથી સભામાં જે મોટા મોટા લોકો બેઠેલા હતા તેઓ સંશયના સમુદ્રમાં ગોથા ખાવા લાગ્યા. ત્યારે શ્રી રામચંદ્રજીએ ફરીથી પૂછ્યું કે ભગવાન, તમે આ રીતે મૌન ધારણ કરીને કેમ બેઠા? સંસારમાં કોઈ એવો પ્રશ્ન નથી જેના ઉત્તર તમારા જેવા શ્રેષ્ઠ પુરુષ આપી ન શકે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.